શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી. દાવ દયાળ કી. શ્રી નવनीत પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. काले टेक्निकल खामी ने लीधे पेला विडियो में शू थयुं खबर न पड़ी. अमे तो कई टेक्निकल माणसो नथी, जे रूटीन करता होय एम करीए छीए, पण वल्लभनी कई लीला होय आपणे खबर पड़ती नथी. અને અનુસંધાન વિના બોલવું પણ કેવી રીતે, તો કાલ માટે ક્ષમા કરજો. 2-3-4 માઇક લાવ્યા છીએ, પણ હવે રોજ બરાબર આવતો હોય, પણ હમણાં લગભગ 15-20 દિવસ આ ટેકનિકલ પ્રોબ્લેમ થાય છે અને બતાવીએ છીએ તો કે બરાબર છે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. તો દરેક લીલા પ્રભુની, બાકી એટલું આમ લિંક બધી ચાલતી હોય અને ઓચિંતાનું હવે બીજા વિડીયો આવે અને આ કેમ ના આવે. ગમે એટલું સાયન્સ આગળ વધે પણ વલ્લભની ઈચ્છા હોય એમ થાય. તો શીતકાળના દિવસો, અત્યારે વ્રતચર્યાના પદો, ખંડિતાના પદો. સવારે ગોપીને પૂછે છે, રાત્રે ગોપી પૂછે છે, પ્રભુ આજે મારા ઘરે પધારશો? હા, તારા ઘરે આવીશ. અને પ્રભુ એને જે નિકુંજનું સુખ આપે છે, તો જે સુખ જેને ભોગવું હોય ને એ શબ્દો દ્વારા ન વર્ણવી શકે. એની સખી એને પૂછે છે કે ને મધુર લીલાની વાત કરને. ત્યારે કે છે મૂંગો હોય ને, મૂંગો એ ગોળ ખાય. હવે એને તમે પૂછો કેવો છે, આપણે હોય તો બોલીએ બહુ સરસ છે ને, મીઠો છે ને, ચગડીએ તો વધુ સારો. એ તો આમ કે બસ. એટલે આમ એટલે કેવો, બહુ મીઠો જ, થોડો જ, વધુ. તો મને પ્રભુએ જે સુખ આપ્યું છે ને એ હું અનુભવી શકું છું, પણ હું વ્યક્ત નથી કરી શકતી. ઓલો સૂરો હોય ને એ લડતો હોય અને એને વાગે ને તો ત્યાં યુદ્ધમાં ક્યાં વ્યક્ત કરે. તો અમને પ્રભુ જે સુખ આપે છે એ અમે વ્યક્ત નથી કરી શકતા. નદી એકવાર સાગરમાં સમાઈ જાય પછી જોતી નથી કે ખારી થઈ, બસ એને સાગરને સમાવવામાં રસ છે. તો એક ગુજરાતી ગીત છે ને, અમે બાગ્યો ખોબો ને તમે આપ્યો સાગર. આપણે તો ખોબાને લાયક નથી મારા વાલા, છતાંય ઠાકોરજી સાગર જેટલું સુખ આપે છે. આપણે શું લાયકા છે ત્રિલોકના નાથને આપણા હાથમાં લઈએ. ઋષિ મુનિઓ તપ કરીને મરી જાય છે, તો પ્રભુ ખાલી ઝલક આપીને શું જોઈએ છે બોલો, મુક્તિ આપી જા અને પધારી જાય છે. આપણા ઠાકોરજી કે ના. દયારામભાઈ કે છે અમે મુક્તિ નથી માગતા, અમે તો ભક્તિ માગીએ છીએ. અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી ન રીજીએ, અમે તો ચકાચક ચોખ્ખા ઘીના ખવૈયા. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને મોક્ષ નથી જોઈતો. મોક્ષ તો ઓલા ચોરદાસીએ કૂતરા નહીં આપી દીધો તો. આપણે બધા જાણીએ છીએ આપણામાં મોક્ષ મેળવવો એ કઈ સહેલી અઘરી વસ્તુ છે જ ને. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. અમારે મુક્તિ નથી જોઈતી. એ આપણા દયારામભાઈનું આવે છે ને ચંદ્રવલા,
એમાં આવશે ત્યારે આગળ વિવરણ કરીશું. તો પુષ્ટિ માર્ગમાં તો બસ સતત સેવા, સ્મરણ ને સત્સંગ. અમારી સેવા, એક બેન ને તબિયત થોડી બગડી એટલે ઘરમાં બધા ચિંતા કરવા માંડ્યા. મમ્મી પછી તને કઈ થાય તો સેવા કોણ કરશે? એટલે એની મમ્મી કે તમે બધા બ્રહ્મ સંબંધી છો, બધા એકબીજાના હાથ બટોરજો. ના, એવો અમને ટાઈમ નથી હોતો. હવે આ બેનને તો દિવસે દિવસે તબિયત વધુ બગડી એટલે બધાએ કીધું કે અમે ઠાકોરજી પધરાવી દઈએ. તો એના વરે કીધું પણ પેલા બધું ચેક કરાવીએ, રિપોર્ટ કઢાવીએ. એમને ઠાકોરજી પધરાવી દેવાના. હવે ચેક કરાવ્યું તો બ્લડ કેન્સર આવ્યું. હવે રોજ જે દવાખાને જવાનું, કીમો લેવાના. હવે 15 દી તો ઘરમાં કોઈ કઈ બોલ્યું નહીં. પછી એના મોટા દીકરાની વહુએ કીધું એના વરને, એટલે કે મોટા દીકરાને, એ કે તમારી બાની વેઠ કરવાની અને ઠાકોરજીની વેઠ કરવાની. ઠાકોરજીની વેઠ એ શબ્દ વાપરો. હવે આ બેને એ સાંભળ્યું. એને આખો દિવસ આમ એટલી વ્યથા થઈ. ઓલા જવાર આવતા હતા ઘઉંના, એ બધું પાણી ને વૈદનું કરતા હતા, દવાઈ લેતા હતા. એને મનમાં નક્કી કર્યો, જો તમારો ભાવ સાચો હોય ને તો ઠાકોરજી તમને સહાય કરે કરે ને કરે. એને કીમો લેવા જવાનો હોય તો સેવા પહોંચીને જાય. પછી ડૉક્ટર ટાઈમ આવે તો એ અઠવાડિયું એ સ્નાન કરીને ઠાકોરજીને પહોંચી લે, પછી સૂઈ જાય પાછા. હવે નાના દીકરાની વહુ કે આ દવા ક્યાંથી અસર કરે? આ ડોસી તો આખો દિવસ આમાં જ હોય છે, આરામ કરે તો થાય ને. આ બેનને એમ થયું કે હવે હું આનો રસ્તો કંઈક કરું, મને જે કેવું હોય તે કે, પણ મારા ઠાકોરજીને નહીં. એના વરને કે આપણે ઠાકોરજી લઈને ગોકુળ વયા જાય. એના વર કે હજી તારે ભલે ફર્સ્ટ સ્ટેજમાં જ, આ 3 મહિનામાં તારી દવા પૂરી થાય એટલે વયા જાશું. આ બેનને બહુ વ્યથા થાય. ઠાકોરજીની સામગ્રી આ લોકો પછી ના બનાવે એટલે પેલા પ્લેટફોર્મ ઉપર ચડી જાય અને જે એનાથી ન થાય એ ઠાકોરજીને ધરાવે. અને એ બેન એટલું જ લે જે ઠાકોરજીને ધરાવ્યું હોય. ઠાકોરજી પરમ દયાળ છે, પરમ કૃપાળુ છે. હવે ડૉક્ટરે કીધું હતું કે 3 મહિના આ બધું થાય ને 3 મહિના પછી રિકવરી આવતા થાય. આ બેનને એટલું સરસ ઇફેક્ટ થઈ કે 2 મહિનામાં તો ડૉક્ટરે કીધું બધું પોઝિટિવ છે, હવે કીમોની જરૂર નહીં, હવે મહિનો તમને રિકવરી આવતા થશે. પછી તો આ બેનને આ બધામાં તો અશક્તિ બહુ લાગે. પણ ઠાકોરજીને પહોંચી અને આરામ કરે. અને ડૉક્ટરે કીધું તો આવું ખાવાનું, આવા જ્યુસ પીવાના, આવી રીતે ફ્રૂટ ખાવાનું, બધું એ પ્રમાણે કરે. ઘરમાં 2 વહુઓ, 2 દીકરા, કોઈ 1 સેકન્ડ અંદર તેલ કરવા ન આવે. હવે એના વરનો જીવ બળી જાય કે દીકરા આવે ત્યારે આપણે લાડવા ને પેડા ને વેચીએ અને પથ્થર એટલા દેવ કરીએ કે પ્રભુ તું મને એક દીકરો આપ. હવે એ લોકોને આ મશીન હોય ને, પેલાની વાત છે, આ સીવવાના મશીન આવતા, એમાં બોબીન આવે એવું જ કહેવાય ને કાંઈક, બહુ મને ખબર નથી. તો એની ફેક્ટરી હતી અને એનું નામ, એટલે પૈસા ટકે તો કોઈ તકલીફ જ નહીં. અને આ 2 છોકરા હોય એમાં પણ ઓલા કહેવાય ને દીવા પાછળ અંધારા. એટલે આ બધું મેનેજ તો આનો વર જ કરે. હવે 1-2 વાર એના પપ્પાએ કીધું કે આ મમ્મીને તમે લોકો થોડું, એ કે તો ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દો. જ્યારે કાંઈ કહે ને થોડી ટેલ કરો. પાત્ર એ ભાઈ કરે, ઓલા બેનથી વળાય નહીં, એટલે બુહારીને મંદિર વસ્ત્ર એ ભાઈ કરે.
ઠાકોરજીનું બધું અવેરવાનું એ ભાઈ કરે. જ્યાં સુધી આ સેવામાં હોય ત્યાં સુધી બે બહુ અંદર ના આવે, અને બે દીકરા બહાર બેઠા બેઠા બોલ બોલ કરે. ભગવાનનું નામ તો ગમે એમ લેવાય, પધરાવી દો તો આ જલ્દી હાજા થશે. હવે આ બેન એના વરને કે કંઈક રસ્તો કરવો પડશે. પ્રભુએ તો મને વર્ષના બદલે 4.5 મહિનામાં સાજી કરી, ભલે મને અશક્તિ લાગે છે. મારા પ્રભુને કે છે મારા સહન ન થશે. ઓલા ભાઈએ ફેક્ટરી વેચી દીધી, છોકરા ઓફિસ આવ્યા ત્યારે બધું પતી ગયું હતું, અને ઘરે આવ્યા અને બેને કીધું ફ્લેટ છે એક, બે ભેગા રહ્યો, ઘરમાં ઠાકોરજી રહેશે, તમે નહીં રહ્યો, અમારો હક છે, નામ તેમને જે બધી લીલા કરવાની હતી એ કરી. તમારો હક એટલો, તમને મોટા કર્યા, તમારે અમને સાચવવાના, અમારા ઠાકોરજી તમને બધાને સાચવે છે. તમે અમને સાચવવા વાળા કોણ? આજે આ કીમો લઈને આવતી તો બધું હું એનું કરતો, ભલે પૈસા ઘણા આપણે બાય રાખતા, બધું તારા મમ્મી પાસે બેસતી. આજે અફસોસ થાય છે, એક દીકરી હોત ને તો આ પ્રોબ્લેમ જિંદગીમાં ના થાત. 2 જણા પહેલા બધું બહાર નીકળો, જાતે કમાવ ને જાતે, કે ના ફેક્ટરી તો વેચાઈ ગઈ ભાઈ, કેટલાય રહી ગયા, કેટલું કર્યું. તારી મમ્મીએ તમને પગે લાગીને કહેતા હતા તમે ઠાકોરજીને બાર પધરાવણ નો કહો. ડોક્ટરે કહ્યું છે પહેલા સ્ટેજમાં છે, 500% સારું થઈ જશે. એક 6 મહિના તમે મહેનત કરશો અને મારા કહેવા પ્રમાણે રહેશો તો આ ક્યોરેબલ છે. કારણ કે હજી ઉગતો જ રોગ ડાબી દેવાનો, ઉગતો રોગ ડાબી દેવાનો, ઉગતો દુશ્મન ડાબી દેવાનો. એટલે મોટી ને નાની ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. 6 મહિનાથી તારી મમ્મી તમને છાનું છાનું કહેતો તો હું બધું જ સાંભળતો. બેટા એક 4-6 મહિના સાચવી લ્યો ને, તમે ખાલી મને સામગ્રી કરી દો ને. ના, ઠાકોરજીને જ પધરાવી દો, એના લીધે જ ઘરનું વાતાવરણ બગડે છે. કે બસ હવે વાતાવરણ અમારે સુધારવું છે. વાતાવરણ તમારા લીધે બગડ્યું. ન કેમ લેવા જાઓ તો કોઈ સાથે આવો, હું તારી મમ્મીને લઈ જાઉં. એ તો ઠીક, પ્રભુએ કરોડો રૂપિયા આપ્યા છે, ડોક્ટરોય સારા મળ્યા. એક સવારે ચા બનાવવાનું કહેતા તોય મોઢું ચડી જતું, કોઈને વહેલું ઉઠવું ગમતું નહોતું. ચલો નીકળો બહાર. જે પૈસા આવ્યા, દીકરી નહોતી, દર વર્ષે 5-10 દીકરીઓને પરણાવે. કરિયાવરથી માંડીને જીવે ત્યાં સુધી, હુવાવડથી માંડીને જીયાણાથી માંડીને બધી વ્યવસ્થા પહેલા કરી દે અને પછી દીકરી પરણાવે. જીવા ત્યાં સુધી 2 જણા દર વર્ષે વૈશાખ મહિનામાં દીકરીઓને પરણાવે, વૈષ્ણવ દીકરીઓ. અને વૈષ્ણવ દીકરીઓ એવી, અમને ઠાકોરજી આણામાં આપો એટલે અમે તૈયાર લગ્ન કરવા. તો એકના ઘરે ઠાકોરજી અને જમાઈએ એવા મળે. સમજાણું જ્યારે દીકરાને વહુ ને ત્યારે મોડું થઈ ગયું હતું. આ તો લગભગ 60-70 વર્ષ પહેલાની વાત છે, જ્યારે આ મશીન બધા બહુ વેચાતા, દરજીના ને આ પેલા સીવણ ક્લાસના. મારે કહેવાનો આશય એટલે જ કે તમને કોઈનો નડે, ઠાકોરજી જ નડે. ઓલા બેનનો દ્રઢ વિશ્વાસ કેવો કે વર્ષનું ડોક્ટરે કીધું 4.5 મહિના ઊભા થઈ ગયા. ઓલા વાળ બાળ વયા ગયા હોય, કેન્સરમાં થાય એટલે રેશમી ઓલું બાંધી રાખે. પરંતુ વર્ષ પછી બેન હતા એના કરતા સરસ થઈ ગયા અને નક્કી કર્યું. છોકરાઓએ પછી ઘણું કીધું, અમે ભેગા આવીએ, અમે ઠાકોરજીની સેવા કરશું. ના છે ને તોય બાપા આગા પાછા હોય ત્યારે દીકરાને બહુ મળવા આવે. બાપાએ તો ના જ પાડી હતી, મારે મોઢું જ નથી જુઓ. પણ મા એ મા વાળા વાલા, લૌકિકમાં આવી હોય તો યમુનાજી તો આપણા કેવા મૈયા. છેવટે અંત સમય આવ્યો,
ત્યારે બે વહુએ કીધું, બા અમારા મકાન નથી જોઈતું, અમારે તમારા 400 450 તોલા સોનું નથી જોઈતું, અમારે તમારી ચાંદી નથી જોઈતી, અમે બે બહેનો એક ઘરમાં છીએ ને ઠાકોરજી અમને આપો. એના બાપા કે ના, હું સેવા કરીશ. જેણે આવા રોગમાં પણ પ્રભુને બહાર પધરાવાનું કીધું હોય એ મારા ઠાકોરજીને સાચવીશું. બેન નીલામ પહોંચી ગયા. ભાઈ એકલા હાથે બધું કરે. બધાએ કીધું તમે બ્રાહ્મણ બ્રહ્મ સંબંધી રસોઈયો કે બેન કોઈ રાખી લ્યો. એ કે કરાવવા વાળો એ જ, ખાલી મારા હાથનો ઉપયોગ કરે છે, બાકી તો બધું એ જ કરાવે છે. પછી ધીમે ધીમે નાની વહુ આવવા માંડી, ના મોટી આવવા માંડી. પછી બે વહુઓએ એક ભગવતીને વિનંતી કરી કે તમે વચમાં પડો, અમારે કાંઈ મિલકત નથી જોઈતી, અમે લખી દઈએ, પણ હવે બાપુજીથી થતું નથી. પછી ભગવતીએ કીધું, ભાઈ વૈષ્ણવની દીનતા તો આપણામાં હોય જ. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. આ ઘર તો 3 માળનું હતું જ. પાછા આવ્યા અને એ ભાઈને ખાલી સેવામાં હાથ પવિત્ર કરે, બાકી સામગ્રી ગાય દોવાની, ફૂલ ચૂંટવાના, માળાજી કરવાની, બધી સેવા બે સગી બેન હતી કરે. એ ભાઈને લીલામ જવાનો સમય આવ્યો ત્યારે બે કીધું, બાપુજી તમારો જીવ નથી જતો એનું કારણ અમને ખબર છે. તમને ઠાકોરજીની ચિંતા છે કે અમે પાછળથી ગુરુ ઘરે અમે આ એકના એક દીકરાઓ માથે હાથ રાખીને કહીએ છીએ, અમારા બેયના પ્રાણ ગયા પછી ઠાકોરજી બહાર જશે, ત્યાં સુધી ઠાકોરજી બહાર નહીં જાય. શાંતિથી લીલામાં પહોંચ્યા અને બે બહેનો, આજે દીકરો હતો એ ભગવતી હતો, બે બહેનો વચ્ચે એક જ હતો, એની આડીથી ના બધું થયું અને ઠાકોરજી આનંદથી સેવા લે છે. તો મારો કહેવાનો આશય એ છે, ઠાકોરજી નડતર રૂપ નથી, ઠાકોરજી ઘડતર રૂપ છે. આપણું ઘડતર કોણ કરે? ઠાકોરજી. આજે કાંઈ હોય એટલે સૌથી પહેલા કહેશે, મમ્મી તો ઠાકોરજી પધરાવી દે, તારાથી એવું થતું નથી. પણ એનાથી નથી થતું તો તમારાથી તો થાય છે ને. આજે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા છે, ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવવા છે, પણ મિલકત અમારે જોઈએ છે. અને અત્યારે બધા એ જ ભૂલ કરે છે. છોકરાઓ બહુ મીઠું મીઠું બોલે, બધું પોતાના નામે થઈ જાય, પછી આપણે બધા પરિણામ જાણીએ છીએ. તો મારા વાલા, આવી આપણામાં ખુમારી જોઈએ કે મારા ઠાકોરજી જેને વાલા નથી એ મને વાલા નથી. ફેક્ટરી વેચી નાખી, તાળું માર્યું હોય તોય ફરી વાર ખુલે, ચલાવવા આપી હોય તોય ખુલે, વેચી નાખી. પછી વિલ કર્યું તો એની અંદર લખ્યું હતું, આ ઘર તમારું, પણ જે બાકી જે મિલકત છે એમાંથી દર વર્ષે તમારે 5 દીકરીઓને પરણાવવાની. અને એના ટ્રસ્ટી એના એક ભાઈબંધને રાખ્યા હતા, જે ઉંમરમાં એનાથી ઘણા નાના હતા, પણ છોકરાઓએ છેકલબી નિભાવ્યું. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. તો ઠાકોરજીને છેક લગી આ બેયની સેવા લેવી હતી એટલે દીકરાને બહુ અનુકૂળ નહોતા. અને પછી લીલામાં પહોંચ્યા પછી ઠાકોરજીની સેવા 8 આમની બે બહેનો પ્રેમથી કરતી હતી. ઠાકોરજીની લીલા એ જ જાણે. ઘણાય મને પુષ્ટ કરાવવાનું હોય ને એટલે પૂછવા આવે. અમારે તો પાછળ એક દીકરી જ છે. હવે લીલાબેન મન તો 61 વર્ષ થયા, પણ ઠાકોરજીનું કોણ? મેં તો તમારે ચિંતા કરવાની જરૂર છે. પ્રભુ તમારા ઘરે જ્યારે પધારે ને
ત્યારે પ્રભુ તમારી ચિંતા કરે છે, તમારે એ નહીં કરવાની. તમારા મકાન કોને દેશો? દીકરીને. આ ગાડી દીકરીને. આ હમણાં સરસ ફાર્મ હાઉસ લીધું દીકરીને, એ તો વિલ બનાવી દીધું છે. તો તમે ઠાકોરજી માટે શું કામ ચિંતા કરો છો? પછી મારી દીકરી કરે કે ન કરે એ પ્રભુ પર છોડી દો ને. પાછળની ચિંતા કરીને ત્યાં શું કામ પુશ નથી કરાવતા? આજે એક બેન આહિર એટલે ખબર ને, એનો ફોન આવ્યો. એ કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, સત્સંગ સાંભળીને ઠાકોરજી, મને કાંઈ આવડતું નથી. મેં તો એને બધું આવડે છે, મેં વ્રજ જોયું નથી. હવે તમે જાઓ છો ને 14મી ફેબ્રુઆરીએ તો મને વ્રજમાં લઈ જાઓ. મેં તો હું લઈ જવા વાળી કોણ? મને યમુનાજી બોલાવે છે. તો તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી તમને યમુનાજી સહિત કહેશે હાલો? ના ઈલાબેન, હા મારા વાલા આવો, પ્રેમથી આવો, નંબર આપો. નંબર આપ્યો. હવે જુઓ એમની જ્ઞાતિ આ જેમાં એ ઠાકોરજીને આટલો પ્રેમ કરે છે અને વ્રજમાં આવું છે, અને આપણને ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા નથી. આ બધી વાતો એટલે કેવી પડે છે. નો ડાઉટ હવે તો કેટલા બધા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે છે, એમાં ખાસ યુવાનીઓ. કૃષ્ણ બધાને ગમે છે, પણ ઓલું કહેવાય ને, ઓલી ધૂંધુલી જેવું છે. આ ફળ ખાવ, પ્રેગ્નન્ટ રહો, ભૂકંપ આવે, સિંહ આવે તો મારે દોડવું કેમ? મારે આવું દુઃખી નથી થવું, મારે નથી જોઈતા છોકરા. આપણા બધાને એવું જ. ઠાકોરજી આવે તો મારે ગળા બંધડી થઈ જાય ને. એક બેન હમણાં ઓસ્ટ્રેલિયા ગયા, મને ખબર નહીં ને, જ્યારે પૂછું પેલા ફૂલ લેવા આવે, કોયલ લઈ જાય, પીળા ફૂલ લઈ જાય, ઘણી વાર તુલસીજી. મેં તમારા ઘરે પુષ્ટ કરાવેલા છે? મને કે હા. એટલે હમણાં એ ઓસ્ટ્રેલિયા ગયા, એટલે મેં એમના બાજુવાળાને પૂછ્યું, મેં ઠાકોરજી પધરાવીને ગયા છે? મને કે એને ક્યાં પુષ્ટ કરાવેલા છે? મને હે? મને કે એના મંદિરમાં એના કુળદેવી છે, અંબાજી છે અને ઠાકોરજી છે. મેં તો મને તો કહેતા હતા, એ કે મને એવું કહેતા હતા કે ઈલાબેન પૂછતા હતા, એટલે મને એક જણે એવું કીધું હતું કે 10 વર્ષથી ઠાકોરજી ઘરમાં સેવા કરતા હોઈએ ને એને મેળે પુષ્ટ થઈ જાય. મેં તો આપણે કોઈ છોકરા ભેગા 10 વર્ષથી રહીએ, એને મેળાએ લગ્ન થઈ જાય, એની મેળાએ એનું આપણી પાછળ એનું નામ આવે, એની મેળાએ એનું ઘર આપણા નામે થઈ જાય. આ કોણે તમને આવું બધું કીધું? એ કહેતા હતા તો મેં ઠાકોરજી મને કે ઘરમાં પૂરીને. મેં જો એક બાજુ એમ કે છે પુષ્ટ થઈ ગયા અને એક બાજુ ઘરમાં પૂરીને ગયા. એ કે તમારે બી કે મારા વાલા આમાં ખોટું ન બોલાય. નથી કરાવવા તો નથી કરાવવા, એમાં શું? કોઈ લગ્ન ન કરાવે પરાણે કરાય? ગોર મહારાજ જ્યોતિષ હોય ને એનું ચોઘડિયું કાઢી દે, એની કુંડળી મેળવી દે, એના ગુણાંક જોઈ દે, પણ એમ કે નહીં પરાણે ના પરણી જ જાઓ, કાંઈ વાંધો નહીં. એટલે આવા કિસ્સા પણ બનતા હોય છે. તો અહીંયા આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર ભાદરવા મહિનાથી આપણે આ ગ્રંથ ચાલુ કર્યો છે. વ્રજ નહીં ખાલી આ બધી સાગર ને ગાગરમાં ભર્યો છે, બાકી વ્રજમાં તમે જાઓ તો હજી ઘણા બધા એવા સ્થળો છે હજી આપણે જોઈને. હવે આપણે જટારી ધામ ગયા હતા, બરાબર? ત્યાં તમે જોયું કે આ રજ કેવી, વનરાઈ કેવી, તળાવ કેવું. ત્યાં તમને ક્યાંય આધુનિક સાધનો જ ન મળે. જે સારસ્વત કલ્પના હતા એવું જ બધું વાતાવરણ. હજી ત્યાં પ્લાસ્ટિક નથી આવ્યું, હજી ત્યાં બહાર ગલ્લા નથી આવ્યા, હજી ત્યાં બજાર નથી આવી. એકદમ તમે આમ બસ જે વ્રજની કલ્પના કરી હોય એવું. આટલા વર્ષથી જતા હતા, કોઈ દી આપણે ગયા નથી.
પણ જેને વલ્લભ વિચારે, ઓલા ડ્રાઈવરે ખાલી બાજુમાં બેઠી હતી, મારાથી પાછળ ઓલું પગના હિસાબે બેસાઈને મને કે ઇલાન્ટી તમને એક સરસ જગ્યાએ લઈ જાઉં. મેં જો લઈ જા. તો કામ વનથી કલાક થાય, કલાક જાતા આવતા અને કલાક ત્યાં આનંદ કરવાનો, સત્સંગ કર્યો અને આનંદ કર્યો. અને ગૌશાળા કેવી, આપણે બધે દર્શન કરી આવ્યા. આ બાજુ પેલો ગાંધર પર્વત છે અને આ બાજુ નરનારાયણ, અને વચ્ચે જે એ વાતાવરણ છે તળાવ ને, અને મોર તો કેવા જાણે આપણી પાસે આવીને વયા જાય, પોપટ ને કોયલ ને મોર ને, અને સંગીત તો કેવું ત્યાં મારા જતા એ ઓલું એક તારો વગાડે, આપણે અંદર લીન થઈ જઈએ. અને ઠાકોરજી નામ શું? હસ વિહારી, હસત વિહારી કેવું છે, હસતા ઠાકોરજી. તો દર વખતે ક્યાંક ને ક્યાંક વ્રત તો હજી આપણે જોયું જ નથી. તો આપણે કાલથી આપણે શરૂ કર્યું છે જતીપુરા, ગોપાલપુર અને ગિરિરાજી. હવે આગળ આન્યોરમાં તાવજીનું મંદિર છે, પાસે શંકરસન કુંડ છે. આપણે આન્યોરની બાજુમાં જઈએ તો શંકરસન કુંડ છે, અને એ કોનું દ્વાર છે? કુંભનદાસજીનું. હવે દાઉજીનું મંદિર છે, આગળ છિદ્રશિલા છે. ત્યાં નંદરાજીની ગાયની પરંપરાની એક ગાય શ્રીનાથજી પર્વતમાં બિરાજતા હતા ત્યારે દૂધનો સ્ત્રાવ કરી આવતી. છિદ્રશિલા છે. આ નવનીત પ્રિય શાસ્ત્રીજી ઓથેન્ટિક સિવાય કોઈ વાત કરે નહીં. આમાંથી આપણે જઈએ છીએ તો કેટલું જોઈએ છે, કેટલા દર્શન કરીએ છીએ? નહીં. કેમ? જારીજી ભર્યા, દંડવત કર્યા, બધા બેઠકજીના ધોતી ઉપરના લાવ્યા, મથુરા ખરીદી કરી અને પાછા આવ્યા. આ બધી જગ્યાએ તમે દર્શન કરો ને, તમે વ્રજને માણ્યું કહેવાય. હવે આપણે બધા આ વાત જાણીએ છીએ કે સદુ પાંડેની એક ગાય રોજ ત્રવી જતી હતી ગોવર્ધનનાથજી માટે થઈને, એક આંચળ ત્યાં પધરાવતી, તો ધરાઈને દૂધ રોકતા. તો એમાં છિદ્ર હોય તો અંદર જાય ને, છિદ્ર એટલે કાણું. આંચળ એવી રીતે પધરાવતી એ છિદ્રમાં કે ઠાકોરજી સીધા આમ બુખારવીને કરે તો ત્યાં જ. તો આને કહેવાય છિદ્રશિલા. તો આન્યોરમાં એ છે, પાસે વાજની શિલા છે. તમે આમ 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 કરો ને ઢોલકની જેમ તો આવે છે અવાજ. એકવાર જવાય ઉપર આજ્ઞા લઈને, પણ ત્યારે આ બધું લખી જ જવાનું, અને બધું તમને આજની તારીખમાં મળે છે. હવે મારે કેવું થાય, જેટલા વ્રજમાં જાય બધા મને ફોન કરે, પણ તમે વિડીયો જુઓ છો તો સેવ કરી રાખો મારા વાલા. આજે હું એક એક વ્યક્તિને તો, અને હું એક છું, અને હું તો લૌકિક માણસ છું, મારી પાસે કઈ એવી અદ્ભુત શક્તિ નથી કે હું એક એક જણને આ બધું કહી શકું. હવે અમુક લોકો મને ક્ષુલક પ્રશ્નો પૂછે કે અમે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છીએ, આધાર કાર્ડ જોઈએ, પાસપોર્ટ જોઈએ, ત્યાં પાણી, આવું બધું મને પૂછવાનું. અને એ પાછું સવારે 10 વાગ્યામાં ફોન આવે. જો તમે ફોરેનથી આવ્યા, 6 આંખો પર, તમે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝ જ્યાંથી આવ્યા, પણ તમે અલૌકિક વસ્તુ મને 1:30 થી 2:30 પૂછો. સવારે હોય એટલે હું સમજો કોઈને અર્જન્ટ હશે એટલે ઉપાડું, બાકી ઉપાડતી જ નથી. કે મારા ઠાકોરજીને વિક્ષેપ થાય એ વલ્લભ ના પાડે છે કે સેવાના ટાઈમે સેવા, સત્સંગના ટાઈમે સત્સંગ. એટલે મહેરબાની કરી અને આવા ક્ષુલક પ્રશ્નો માટે મારા વાલા મને ફોન ન કરતા. તો આજે વાજની શિલા છે, એને તમે આમ ટકોરા મારો ને એવો સરસ અવાજ આવે. સિંદૂરી શિલા છે, કાજળી શિલા છે, ઐરાવત હાથીના પગલા છે. તમે વ્રજમાં કે ગિરિરાજીમાં જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીની લીલા ચારે બાજુ પથરાય.
પણ તમે આ બધે ક્યાંય જતા નથી. દર વખતે હા, વલ્લભના ચારીજી ભરૂચ, વલ્લભ છે તો હું ને તમે છીએ. કારણ કે આ બધાને ઉજાગર કરવા વાળા કોણ છે? મારો વલ્લભ. આ બધા સ્થળોને ઉજાગર કર્યું હોય તો વલ્લભે. તો વલ્લભે આપણા માટે આ બધું કર્યું તો આપણે ત્યાં તો જતા નથી. તો જ્યારે જાઓ ત્યારે એક બે નવા સ્થળે જઈને આવો. આંડિયોના પાથો ગુજરી પાસેથી માંગીને શ્રીનાથજીએ દહીં ભાત આરોગેલા. પાથો ગુજરીના દહીં ભાત, આ બધી વાર્તા બધા જાણે છે એટલે હું નથી કહેતી. એના દહીં ભાત માગીને ઠાકોરજી આરોગેલા. એના ભાવથી આપણે ઠાકોરજીને દહીં ભાત ધરીએ છીએ. શંખનાદ થતા એઠા હાથે મંદિર પધાર્યા. અરોગતા હતા અને શંખનાદ થયો તો એઠા હાથે પધાર્યા. ગુસાઈજીએ પૂછ્યું, પ્રભુએ પાથોની વાત કહી. ત્યારથી પાથો માટે આરોગવાની મંદિરમાં છૂટ આપી દીધી. ત્યારથી કુંવારામાં ગુસાઈજીએ દહીં ભાત રાખ્યા. ઠાકોરજી એ માંગીને પાથો ગુજરી પાસે દહીં ભાત માગ્યા. એ તો લઈને જાતી હતી. કુંભદાસને કહ્યું, કુંભના રોક કે રખ, વાકો દહીં ભાત અરોગ નો હે. કુંભદાસ કે ના હો, માલ તમે ખાઓ ને મારે ખાઓ ને આ હું તો આઈ લો. એ કે જા કાલથી રમવા નહીં આવું તારી. બ્લેકમેલ, પ્રેમનો બ્લેકમેલ હો મારા વાલા. કુંભદાસ કે બધુંય રેવાય, આપણા વિના ના રેવાય. બોલાવી, વાતો એ વળગાડી અને દહીં ભાત ખાતા. ટકોરો પડ્યો તો એઠા હાથે દોડ્યા. ગુસાઈજી પૂછ્યું, બાવા કોના ઉપર આટલી બધી કૃપા કરી? વાર્તા લાંબી છે પણ બધા જાણે છે એટલે નથી કહેતી. કોના ઉપર આટલી બધી કૃપા કરી? પાથો ગુજરીને મૂકો દહીં ભાત ખિલાયો. और इतनो बढ़िया काकाजी. तो गुसाईजीए पाथो गुजरीना भावथी આજની તારીખમાં કુંવારામાં દહીં ભાત આવે છે. પુષ્ટિ માર્ગનું આ તો પ્રમાણ છે. ભક્તોને જે આગળ કરે ભગવાન એ પુષ્ટિ, અને ભગવાન આગળ થાય એ મર્યાદા. દરેક જગ્યાએ પોતાના ભક્તોને આગળ કર્યા છે, ક્યાંય પોતે આગળ નથી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આંડિયોના વ્રજવાસીની બહુ એ હવે કાલે, કારણ કે આજે આપણે લૌકિક લીલામાં જવાનું છે. બોલો વલ્લભાધીશ કી. હરિરાયજી વાંગ મુક્તાવલી. પુષ્ટિ માર્ગના 10 મર્મ કયા? દ્વારકેશીકૃત આસરો એક શ્રી વલ્લભાધીશ કો, માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. એમાં 8 સુધી આપણે જોઈ ગયા. આજે 9 પલના આજ્ઞા ટરે. હવે આગળ નવમમ વાક્ય માત્રે કનિષ્ઠતા હય વિચારણયાત યતો વાક પ્રવૃત્તસ્તુ સાધનમ વાપ્ય સાધનમ વિપરીતમ ચ વિદત્રુશ્રીમ તિષ્ઠચમ સર્વદા સ્વતો ભગવતાનુનમ કૃતાર્થી ક્રિયતે જનઃ. હરિરાયજી અહીંયા 9મો મર્મ પલના આજ્ઞા ટરે એનું વિશેષ રીતે વિવરણ કરે. 9મો મર્મ ભગવત માત્રમાં નિષ્ઠા છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના પ્રભુની જે કંઈ આજ્ઞા થાય તેમાં તત્પર રહેવું. સેવા કૃતિ ગુરુરાજ્ઞા બાદનમ વાહરી છે. પ્રભુ જે આજ્ઞા કરે. આજે રાજભોગ આરોગીને આવ્યા હતા ગિરાજી પર, દોડતા દોડતા આવીને કુંભદાસના ગોદમાં બેસી ગયા. કુંભના મોકો બડી ભૂખ લગી. અરે મારા વાલા, હજી તો રાજભોગની આરતી હમણાં થઈ. काकाजी अरोगायो न बराबर, मेरे काकाजी को नाम मत दियो. मेरे काकाजी ने तो बराबर अरोगायो, लेकिन दौड़ के आया कुंभना तो भूख लग गई. कुंभदासी के मारे तो जे छे खवड़ावा एवुं नथी.
2 રોટી છે કોરી, અને પાણીમાં વઘારેલું ટેટીનું શાક છે. મારો પ્રભુ તો માખણથી વધુ કોમળ, ફૂલથી વધુ કોમળ. એના ખવડાવાય ના. मैंने तो प्रसाद ले लिया ध्वजा को देख के. नहीं कोबरा, मोको बड़ी भूख लगी, खबर હતી જ છે. પણ પ્રભુના તત્સુખનો વિચાર. ગોદમાં બેસી ગયા. આમ કરતા કરતા હાથ આમ કરીને પાછળ જોયું તો કોંબલદાસીનું ભાથું હતું. કોમડા જૂઠ બોલે ક્યાં, એ રહ્યો તેરો. કોંબલદાસી મારા વાલા, આપનો અરોગાવાય એવું નથી. सामने बेसी गया हम कुमड़ा है, मोको खिला, मोको अपन हाथ से खानो अच्छो नहीं लगे. यशोदा माँ खिलावे, नहीं तो विठल नाथजी काकाजी. भोग सिंगार मैया सुन मोको श्री, विठल नाथ के हाथ को भावे. नीके निवाय सिंगार करत है, आछी रुचि सुमोही पाग बंधावे. ताते सदाय उहाई रहत हो, તું ડરી માખણ દૂધ छिपावे. ચિત્ત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે. બધા શું કરે? આમ બધા ભાડે મોઢું ખોયલું અરોગાવા માંડ્યા. એટલો જીવ બળે. 2 રોટી આરોગીને જોયું કે હવે 2 જ છે, મારો કુંભનો ભૂખો રહેશે. કોંબલદાસને એક જ મનોરથ હતો કે પ્રભુના હાથે પ્રભુનું અધરામૃત હું. પ્રભુ તો અંતર્યામી અને સખ્ય ભાવ. એનો મનોરથ પૂરો કર્યો. પછી કે ઓ બહુ જલ ગયા, જલ્દી જલ્લા લેવા જતા હતા. ઉબર કુંભડા. કોંબલદાસની આંખમાંથી આંસુ જતા હતા. 2 હાથે ઝીલીને પી ગયા. કુંભના ऐसे अमृत जैसे जल कहाँ मिलेगो क्या. आओ. તો ભક્તના મનોરથ પૂરા કર્યા અને બતાવ્યું કે હું 56 ભોગ જ આરોગો છું એવું નથી. હું ભક્તના ભાવથી ને કોરી રોટલી આરોગો છું. તો અહીંયા કે છે પ્રભુની જે કાંઈ આજ્ઞા થાય તેમાં તત્પર રહેવું. આજ્ઞા થાય કુંભના અરોગાવી દીધું. ગમે તેવી વિપરીતતા જણાતી હોય તો પણ પ્રભુ જે કરે છે તે મારા માટે સારું જ કરે છે. ઘણીવાર આપણે એવું થાય, આજે મચ્છર દેખાય છે બહુ, ઘણીવાર આપણને એવું થાય કે અરે આવું કેમ કર્યું પ્રભુએ. પણ જ્યારે એનું પરિણામ આવે ને ત્યારે એમ થાય પ્રભુએ મારા હિતનું કર્યું. આજે જ એક સરસ વાંચ્યું. ગૂગલ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે. ગૂગલ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે. અને ગીતા આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. ગીતાજી આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. તો ઠાકોરજીને આપણા હિતની ખબર છે. આપણે આપણા અહિતનું માગીએ તો ઠાકોરજી નથી આપતા મારા વાલા. પણ હિતનું માગીએ તો માગવાની જરૂર નથી, એ દેવાનો જ છે. માગવું ક્યારે પડે? જ્યારે પ્રભુ આપણને હિતનું ના આપે ત્યારે. અને આપણે પરાણે માગીએ. પણ પ્રભુ છે ને આપણો હિત ઈચ્છું છે. તમે ગમે એટલી માનતા કરો, ગમે એટલું કરો, પ્રભુ ના જ આપે તમને. એવો દ્રઢ વિશ્વાસી એમની આજ્ઞાને આધીન બની જવું. એમ કરવાથી તેમના પ્રભુના વાક્યને અનુસરવા માત્રથી સાધનો બની શકે અથવા ન બની શકત, અથવા કાંઈ વિપરીત બની જાય અને માત્ર સદા મૌન સ્થિતિ થાય તો પણ ભગવાન પોતે નિજ જનને કૃતાર્થ કરે છે. ભગવાન જે કરે તે આપણા હિતનું કરે. આપણે આવી રીતે મેરેજ કરે અને 3 કપડે ઘરમાંથી કાઢી મૂક્યા, બરાબર? તો પ્રભુએ કેટલા આપણા સુખનો વિચાર કર્યો કે મારા બાબા, મારી માં બ્રહ્મ સંબંધી છે, મારી સાથે વિવાહ થયો છે, તો જવાબદારી મારી છે. હવે ત્યાંથી એ કરોડો રૂપિયા લઈને આવે તો કહેવાય કોનું? ના, મારી માં ને મારા બાબાને બધું મારી જવાબદારી. તો આજે એક રૂમમાં 40 ભાડે રહેતા હતા, એમાંથી ક્યાંથી ક્યાં પહોંચાડ્યા?
તો જ્યારે કાઢી મૂક્યા ત્યારે આપણને કેટલું ખરાબ લાગતું હતું. અરે આપણે આટલા ભણેલા, આટલા હોશિયાર, આપણે આવામાં રહેવાનું, આપણે આવી રીતે જીવવાનું. પણ એ પ્રભુએ એવી લીલા કરી કે પછી તું કોઈની નહીં, તો ફક્ત મારી. હવે આમાં કોણ કે આપણને કે આમાં એક ચમચી આપણી છે? એનું કારણ છે, મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી મારા હિતનું કરે, એવું કોઈના હિતનું કરે નહીં. બોલો વલ્લભાઈ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 8મું ચંદ્રાવળું ચાલે છે. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણે. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. આ ઠાકોરજીએ બધું આપ્યું છે, આપણે ચિંતા છે? અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોડી માટે દે રત્ન, કોડી સાટે દે રત્ન. સેવો શ્રી કૃષ્ણ કૃપા. કાલે જ કોડીની વાર્તા મેં કરી હતી કે કોડીની કિંમત કાંઈ નહીં, પણ કોડી જેટલી સેવા કરી એના બદલે રત્ન આપી દે છે. અને આપણને તો અમલક રત્ન આપી દીધું છે. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પધારવા દીધા. હવે આગળ જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો. પ્રભુનો સ્વભાવ દયા કરવાનો છે. તેથી જીવનના નાના મોટા અવગુણો તે જોતા નથી. આપણામાં કોઈ ગુણ છે કે પ્રભુએ આપણને પ્રસન્ન કર્યા? રૂપાળા છે, પૈસાવાળા છે, આ બધું રૂપ, દેખાવ, સ્વભાવ દેવાવાળા તો પ્રભુ જ. એનાની કાંઈ પડી નથી મારવાલા. છતાંય આપણા ઘરે પધાર્યા. પધારવું એ એનો પોતાનો સ્વભાવ છે. માણસ પોતાનો કે ને પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. આપણા ઠાકોરજીનો સ્વભાવ બસ આ જ છે. વલ્લભ બંગાળના ઉપસાગર ઉપર સંધ્યાવદન કરતા હતા, તો એક વીછી આવીને એમના હાથે કર્યો એટલે લોહી નીકળો. એટલે વલ્લભે પાછું હાથમાં ધોઈ અને વીછીને જળમાં પધરાવ્યા. બીજી વાર હાથ ખાસા કરવા ગયા, બીજી વાર વીછી કર્યો તો બીજી વાર એમને લોહી નીકળ્યું, તો પાછું જળમાં પધરાવીને હાથ ખાસા કર્યા. ત્રીજી વાર એટલે બાજુમાં એક બ્રાહ્મણ બેઠા હતા, આચાર્યજી નામ નહોતું આવડતું વલ્લભનું. હવે આને મારી નખાય. આજે 3 વાર તમે એને જવાબ દીધો. વલ્લભે જવાબ કેવો સરસ આપ્યો. એનો સ્વભાવ કરડવાનો છે, મારો સ્વભાવ બચાવવાનો છે. બસ આપણા ઠાકોરજી આ જ છે. આપણે કરડીએ, બોલીએ, અમારી સાથે આવું થાય છે, અમે આવા વિહવળ થઈ ગયા, એનો સ્વભાવ વરસવાનો છે. અને આપણે છત્રી લઈને ઊભા રહેવાનો સ્વભાવ છે, પણ છતાંય વરસવાનું છોડતો નથી. કે કોક વાર એવો કાગડો કરી દઈશ તારી છત્રીને કે તારે ભીંજાયા વિના છૂટકો નથી. પરંતુ કૃપારૂપી પોતાના ધર્મનું પાલન કર. કૃપા એનો સ્વભાવ છે. વલ્લભે કીધું ને, એનો સ્વભાવ કરડવાનો છે, પણ મારો સ્વભાવ તો બચાવવાનો છે. એટલે કૃપા પ્રભુનો સ્વભાવ છે. અધમને પણ ઊંચું પદ આપી શકે તો ભક્તને શું ખામી રહે? ઓલો સદમો માંસ વેચતો તો એક બાજુ શાલિગ્રામજીને પધરાવે બાટના બદલે અને જોખે. એક સંત ત્યાંથી નીકળ્યો, અરર આટલી અધમતા, લઈ ગયા અને ઘરે બરાબર સ્નાન કરાવ્યું ને ચંદન ને. ઊંઘમાં કે મને મારા સદમાન ઘર મૂકી જા. એ કે પ્રભુ ત્યાં શું થાય છે? મારો સદમો મને પ્રેમ કરે ને એવો કોઈ ન કરે. એ જોગતા જોગતા મારું જ નામ લે. ધંધો એનો એ છે, જુદી વસ્તુ છે. પછી આખી વાર્તા કોક વાર કહીશ, અત્યારે આપણી પાસે ટાઈમ નથી. તો પ્રભુ કોઈના દોષ સામો નથી જોતા. આજે નરસિંહ મહેતા માગે જ રાખતા હતા, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારી,
મારા મામેરા પરો મહારાજ રે સામળા ગીરધારી. ઠાકોરજી તોય ગમતો હતો. મને પ્રેમ કરે છે ને એનો સ્વભાવ માગવાનો છે, મારો આપવાનો છે. કૃપા સ્વભાવ. ભોળે ભાવે જેવો આપનું સ્મરણ કરે છે તેને ઉત્તમ ફળ આપે છે, આવો પ્રભુનો સ્વભાવ છે. એ કોઈના અવગુણ જ નથી જોઈતો. એકવાર આપણે કહી દીધું બ્રહ્મ સંબંધ લઈને, કૃષ્ણ તવાસ્મી, ઠાકોરજી કે બસ હવે તું બીજા કોઈનો નહીં, હવે તું મારો. એટલે જ પુષ્ટિ માર્ગ બધા નથી ગમતો. કેટલાય આપણને સંભળાવે, હા તમે જ આવા છો, ભગવાન બધા એક નહીં. ભણેલા ગણેલા થઈને નીલાબેન આવું કરો છો. મેં તો ભણેલી છું એટલે જ કરું છું. ભણેલા સમજીને કરે. હું જે કરું છું સમજીને કરું છું. અને વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે અમે જીવી નથી શકતા, પ્રયત્ન જરૂર કરીએ છીએ કે અન્ય આશ્રય ના કરાય તો ના જ કરાય. હવે ઘણા આપણે એમ કે સુહાગણને અમે ગોયણી કરીએ તો એમાં ખીર પૂરી જમાડવાનો, એમાંય તમને વાંધો, અને ખાલી તમારે પગ ધોઈને મેં કીધું તમે કેમ ગોયણી કરો છો? માતાજીના ભાગ. તો મેં કીધું અમે માતાજીનો પ્રસાદ શું કામ લઈએ? અમારા ઘરે અમારા માથે અમારા ઠાકોરજી બિરાજતા હોય એનો અધરામૃત છોડી અને હું તમારા ઘરે શું કામ આવું? અરે એનાથી આગળ મેં એવા વૈષ્ણવ જોયા છે, સવારે પોતાના ઘરે પોતાના માથે બિરાજતા ઠાકોરજીનું અધરામૃત છોડીને બીજાના ઘરે મનોરથ હોય તોય ન જાય. એવા વૈષ્ણવના મેં દર્શન કર્યા છે. મને કહેલા મારા વરનો છોડીને બીજા ન જાઓ. હા સાંજે હોય ચોક્કસ જાઓ, કારણ કે મારી સેવા રાજભોગ સુધીની છે. હમણાં એક બેન ઊંધિયું ખાઈ લીધું ભૂલમાં. હવે યાદ ન રહ્યું મારા ઠાકોરજીને ઊંધિયું નથી ધર્યું હજી. એને એટલો અફસોસ થયો. પણ ઓલું કેવું છે ને, ચીડિયા ચૂગ ગઈ ખેત अब પછતાવે હોત ક્યાં. તો જો આ બધા ભાવ ક્યારે આવે ખબર છે મારા વાલા? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. આપણે ઉડે ત્યાં જમવા ગયા, બરાબર, પ્રસાદ લેવા, તો એને કેરીનો રસ ધરાવ્યો તો આપણે હજી નહોતી આવી, ઓલો ફ્રોઝન કરેલો મંગાવેલો હતો. મેં તો મન શરદી થઈ ગઈ છે. એ કેવું અડધો કલાક પછી આવીશ, ત્યાં હરખો થઈ જશે. મેં હાથ ધોઈ નાખ્યા. મેં તો હવે ન લો. આપણા ઠાકોરજી નો આરોગ્ય ગયો એને કેમ આપણે આરોગવું? પણ આ ભાવ ક્યારે આવે? પ્રભુને સાક્ષાત માનતા હોઈએ તો. પ્રભુનો સ્વભાવ કૃપાળુતાનો, દયાનો છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પાંડવોના શોકની નિવૃત્તિ ભીષ્મ પિતામહ પાસે આવ્યા અને જે હવે ઉપદેશ આપે છે એનું વર્ણન આગળ કે છે. તમે ધર્મપુત્ર છો. યુધિષ્ઠિર ધર્મપુત્ર છે, એટલે જે મોટા હોય એના નામે બોલાવે ધર્મપુત્ર. વળી તમે વિપ્ર ધર્મ ચ્યુતાશ્રયા, બ્રાહ્મણ ધર્મ અને અચ્યુત ભગવાનના આશ્રયવાળા છો. તેથી તમારામાં સ્વભાવ દોષ પણ નથી. જે સ્વભાવથી દુષ્ટ હોય છે તે નીતિ વિરુદ્ધ ધર્મનો આશ્રય કરે છે. સ્વભાવથી દુષ્ટ હોય, પોતે ગમે એટલું સારું વિચારવા જાય પણ એનો સ્વભાવ જ બીજા માટે ખરાબ વિચારવાનો હોય, તો એની સારી વૃત્તિ કોઈ દી આવે જ નહીં. અને સ્વભાવથી શુદ્ધ ધર્મનો આશ્રય કરતો નથી, તેમજ ઈશ્વરના સંબંધવાળા ધર્મનો પણ આશ્રય કરતા નથી. તેમાં તમે તો બ્રાહ્મણના આશ્રયવાળા છો. તેથી તમો સર્વ નીતિના જાણકાર છો. કોને કહે છે? પાંડવોને, યુધિષ્ઠિરને. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. ક્યાં કહે છે? કુરુક્ષેત્રના મેદાનમાં. એટલે નીતિનો વિરોધ તમારામાં નથી. આ બધું ભીષ્મ પિતામહ અત્યારે સમજે છે, ત્યારે સમજી ગયા હોત તો થાત. પણ આ પ્રભુની લીલા છે, પ્રભુની ઈચ્છા હતી
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. બહુ વધી જાય ત્યારે પ્રભુ પધારે જ છે. ધર્મના આશ્રય વાળા હોવાથી તમે સ્વભાવથી શુદ્ધ છો, કારણ કે ધર્મની એવી રીત છે કે પોતાના આશ્રય વાળાને તે શુદ્ધ રાખે. જે ધર્મને અનુસરતો હોય ને એ ખોટું ન કરે, ડરે તો ખરો જ. ઘણીવાર આપણા જીવનમાં એવા પ્રસંગ બને, આપણે એમ થાય અહીંયા થોડો પ્રપંચ કરી લઈએ ને તો આમાંથી નીકળીએ નહીં, ભરાઈ જઈએ. જો તમે ઠાકોરજીને માનો છો, તમારા ઘરે પ્રભુ છે, તો એટલી અપેક્ષા તો રાખે જ કે તું તારા ઘરે હું છું તો એટલું ખોટું ન કર. તો જેના ઘરે ઠાકોરજી છે એના મનમાં એક બીક તો રહે જ છે. આપણે ક્યાંય ગયા હોઈએ અને થોડું ખોટું બોલવાથી વસ્તુ મળી જતી હોય, પણ આપણા બધાનું મન ના પાડે. ના, કોકનો લાભ આપણે ન લઈ લેવાય. 50 વર્ષ પહેલાની વાત છે, 85 ને 45 પેલા છે ને એસટીની પેલી લક્ઝરી દોડતી. તમારો કઝિન આવ્યો તો શ્રીનાથજી જવા, અને ત્યાં તો રસ્તા એવા ને 10 કલાકે પહોંચે ને. હવે એને મૂકવા ગયા તો કે જગ્યા નથી. હવે કાલે, ત્યારે ફ્રીક્વન્સી નહોતી આટલી, તો એમાં નામ બોલે એ અંદર જાય, તો એ નામ બોલ્યા નહીં, મારે કઝિનનું હતું. એટલે મેં સાંભળ્યું, મેં કીધું ભાઈ તારું નામ તો છે, તો જો અડધું ખોટું મારામાં મને ખબર નહોતી, મેં તે બુક કરાવ્યું છે, તો એ કે હા, તો મેં તો વયો જા અંદર. આ જો નાની નાની ભૂલ આપણને અત્યારે અંત સમય કેવી યાદ આવે, એ તો વયો ગયો. મને બસ ઉપડી. હવે જેને મોઢું થયું એ દોડતા આવ્યા, હાથ આમ કરે ને બૂમો પાડે. ઓલા કંડક્ટરે કીધું હવે તો બધી ભરાઈ ગઈ, જેના નામ હતા એ આવી ગયા. જો ઓલો સાચું બોલ્યું હોત અને મેં કાને સાંભળ્યું ને એવું ન કીધું હોત કે ભાઈ તારું નામ છે, તો જે સાચો માણસ છે એ શ્રીનાથજી જઈ શકત ને. હવે એનો તો એક દી બગડો ને, તો અડધો વાંક તો મારો ઈરાદો એવો નહોતો. મેં તો એનું નામ સાંભળ્યું, મેં ભાઈ તારું નામ આવ્યું, અને એ તો રાજી થઈ ગયો, હા હા મારું જ છે, અને કંડક્ટર એને જવાઈ દીધો. જો આવી નાની નાની બાબતો હોય છે ને, જ્યારે તમારી ઉંમર થાય ને ત્યારે એક એક પ્રસંગો યાદ આવે કે આપણે ક્યાં ખોટું કર્યું છે, ક્યાં પ્રપંચ કર્યો છે. પણ પ્રભુ ઘરમાં પધાર્યા પછી એવી શુદ્ધિ આપણે લઈએ કે ક્યાંય આપણે ખોટું ન કરીએ તો એ કરવાય ન દે. એવી પ્રતીતિ આપણને ઘણી વાર થતી હોય છે. ધર્મના આશ્રયવાળા હોવાથી તમે સ્વભાવથી શુદ્ધ છો, કારણ કે ધર્મની એવી રીત છે કે પોતાના આશ્રયવાળાને શુદ્ધ રાખે છે. અને તમે અચ્યુત આશ્રયા ભગવાનના આશ્રયવાળા હોવાથી ઈશ્વર સંબંધી ધર્મ તમને સ્ફુરે છે. બીજ, સ્વભાવ અને ભગવાનના આશ્રય, આ 3 પ્રકારના ધર્મોમાંથી એક પણ ધર્મના આશ્રય કરનારને ક્લેશને પામતા નથી. ત્યારે 3 ધર્મોના આશ્રય કરનારને દુઃખો કેમ ભોગવવા પડે છે? 3 ધર્મોની એક જ સત્તા છે. આ ધર્મ માર્ગની વ્યવસ્થા છે, કાળ માર્ગની રીતે જુદી વ્યવસ્થા છે, તેમજ ભગવાનના માર્ગથી જે વ્યવસ્થા છે તે ભિન્ન છે. લૌકિકમાં જે વ્યવસ્થા હોય ભગવાન પાસે નથી. બોલાવો, એક માણસે એક જ વાર ભગવાનનું નામ લીધું હતું, તો ઉપર ગયા એટલે કીધું એ કે તમારે પહેલા સ્વર્ગમાં જવું, અરે 1 મિનિટનું સુખ જોઈએ છે, પછી તમારે નરકમાં જાવ, તો કે પહેલા 1 મિનિટનું. બોલો, 1 મિનિટનું સુખ ભોગવે, સામે ઠાકોરજીની સવારી પધારતી હતી રથમાં, દર્શન થયા. બોલા કે ચાલો ભાઈ 1 મિનિટ થઈ ગઈ, તો કે ઉભા રહ્યો. ઠાકોરજીને કે શાસ્ત્રમાં એવું લખ્યું છે જે તમારા સાક્ષાત દર્શન કરીએ ને એના બધા પાપ નષ્ટ થાય. સાચી વાત? એ કે હા, તો મેં તમારા સાક્ષાત દર્શન કર્યા, તમારા બધા પાપ નષ્ટ થયા? તો કે હા. તો કે આ મને કેમ નરકમાં લઈ જાય છે? ઠાકોરજી કે વાત સાચી. એણે 1 મિનિટ માગી, એમાં પ્રભુનું દર્શન કરી લીધા અને નરકમાં જાતો બચી ગયો. તો આપણે તો રોજ પ્રભુનું દર્શન કરીએ છીએ મારા વાલા.
એક દિન ન થયા હોય ને, આ તે દિવસે ઓલું સોનોગ્રાફી કરાવવા ગયા ને તો આમ એટલી વ્યથા થતી હતી, કારણ કે સવારે વહેલા જવાનું હતું અને પછી બધો રિપોર્ટ ને આમ જીવ બળે રાખ થઈ જતો હતો કે આજે ચરણ સ્પર્શ નહીં થાય. ત્યાં તૃપ્તિનો ફોન આવ્યો, મમ્મી કેટલી વાર છે? આપણે પ્રભુ કેવું જુએ છે. ત્યાંથી ઓલા ડૉક્ટર નીકળ્યા, અરે ઇલાન્ટી તમે અહીંયા? એ સત્સંગ સાંભળતા. ક્યાં ના આવ્યા છો? મેં કીધું આવી રીતે છે. ચલો ચલો, તરત બધું પતી ગયું. ઘરે આવી નાઈને સીધા ઠાકોરજી પાસે જઈ ચરણ સ્પર્શ કર્યા. તમારે એક ડગલો જ ચાલવાની જરૂર છે, બાકી બધું પ્રભુ કરે છે. કાળ માર્ગની રીત જુદી છે, તેમજ ભગવાનના માર્ગે જે વ્યવસ્થા છે તે બેમ છે, એમ ભીષ્મ પિતામહ આગળ કહેશે. આમ બીજ અને સ્વભાવનો દોષ તમારામાં નથી, તે જ પ્રમાણે ક્ષેત્રનો દોષ પણ નથી. કેટલી વાર છે હવે? બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चौवन पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ નાના કેરો ભરોસો, દ્રઢઈ ના ચરણના કેરો. સહે વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માં અંધેરો ભરોસો. દ્રઢઈ ના ચરણ કેરો. સાધન और नहीं आ कली में, चासु हयरी वेरो. सुर का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈ ના ચરણના, દ્રઢઈ ના ચરણના, દ્રઢઈ ના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.